નમસ્કાર એમજી લાઈવ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। બહુચરાજીના હારીજ રોડ પર કચરો કે મોતનું સટકું। પવિત્ર યાત્રાધામ બહુચરાજીમાં વિકાસ અને સ્વચ્છતાના દાવા વચ્ચે હારીજ રોડ પરની નગરપાલિકાની ડમ્પિંગ સાઇટની સ્થિતિ અનેક સવાલો ઉભા કરી રહી છે। એક તરફ ખુલ્લામાં પડેલા કચરાના ઢગલા, આ ઢગલા વચ્ચે ગૌવંશ, પ્લાસ્ટિક અને જોખમી કચરો ખાવા માટે મજબૂર છે, તો બીજી તરફ ડમ્પિંગ સાઇટમાં વારંવાર લગતી આગના કારણે જે એનો નીકળતો ગાઢ ધુમાડો સીધો હારીજ રોડ સુધી પહોંચી ગયો છે। અને આ ધુમાડો માત્ર દુર્ગંધની સમસ્યા નથી। રસ્તા પર ધુમાડો છવાય ત્યારે વાહન ચાલકોને સામેનું વાહન દેખાતું ના હોય, દ્રશ્યતા ઘટતી હોય છે અને અકસ્માતનો ગંભીર ખતરો ઉભો થતો હોય છે। બાઇક ચાલકો અને રાહદારીઓને આંખોમાં બળતરા તથા શ્વાસ લેવામાં તકલીફ પડતી હોવાની પણ સ્થાનિકોમાં ફરિયાદ છે। પરંતુ સૌથી ગંભીર સવાલ એ છે કે આ કચરાના ઢગલામાં ગૌવંશની સુરક્ષા ક્યાં છે? ડમ્પિંગ સાઇટની આસપાસ યોગ્ય ફેન્સિંગ ન હોવાથી ગાયો કચરાના ઢગલા સુધી પહોંચી જાય છે અને પ્લાસ્ટિક સહિતની જોખમી કચરો આરોગતી હોય છે। જે સ્તરે યાત્રાળુઓ શ્રદ્ધા સાથે આવે છે એ જ સ્તરે જો મૂંગા પશુઓની આવી હાલતની તંત્રની કામગીરી સામે સવાલ ઉભા કરે છે, તો સામે આવેલી સોસાયટીઓના રહીશો પણ દુર્ગંધ અને ધુમાડાથી પરેશાન હોવાના આક્ષેપો કરી રહ્યા છે। ચોમાસામાં કચરો અને ગંદકીના કારણે રોગચાળાનો ભય, જ્યારે હારીજ રોડની હોટલો અને સ્થાનિક વેપારીઓને પણ તેની અસર થતી હોવાની ફરિયાદો સામે આવી રહી છે। શું કચરો ખુલ્લામાં ફેંકાતો રહેશે? આગ લાગતી રહેશે? ગૌવંશ પ્લાસ્ટિક ખાતું રહેશે અને વાહન ચાલકો ધુમાડામાં જીવના જોખમે પસાર થતા રહેશે? જેમાં સ્થાનિકોની માંગ સ્પષ્ટ છે કે ડમ્પિંગ સાઇટની ફરતે તાત્કાલિક મજબૂત ફેન્સિંગ કરવામાં આવે અને કચરાનું વૈજ્ઞાનિક પદ્ધતિથી નિકાલ અને પ્રોસેસિંગ કરવામાં આવે અને રોડ પર ધુમાડાના કારણે અકસ્માત ન સર્જાય તે માટે તાત્કાલિક વ્યવસ્થા કરવામાં આવે। કારણ કે આ માત્ર ગંદકીનો મુદ્દો નથી, આ માનવ જીવન અને ગૌવંશની સુરક્ષા અને જાહેર આરોગ્યનો મુદ્દો છે। હવે જોવાનું એ છે કે તંત્ર આ કચરાના ઢગલા પર ક્યારે નજર નાખે છે અને હારીજ રોડની આ મરણતોલ છટકામાંથી ક્યારે મુક્ત કરે છે, એ તો હવે જોવાનું રહ્યું। ये वर्स्ट कंडीशन है और ये कंडीशन पिछले 2 साल से ऐसे ही मेंटेन हो रहा है। सोसाइटी वालों ने बहुत बार कंप्लेन किया, हमने ग्राम पंचायत में कंप्लेन किया, ग्राम पंचायत के बाद नगर पालिका बन गई, हमने वहां भी कंप्लेन किया, बट कोई किसी का सुनवाई नहीं है। कॉमन पब्लिक का कोई सुनता नहीं है। ये तो कंडीशन अभी दिन में हम देख रहे हैं, वर्स्ट केस है। रात में कंडीशन जब शाम के टाइम पे यहाँ पर फायर कर दी जाती है और वो फायर होने के बाद जो उसका ब्लैक स्मोक होता है, ये पूरे एरिया में जितने लोग रहते हैं उनके लंग्स में जाता है और उनको आज नहीं तो कल वो हार्ट डिसीज होगी और मेजर बीमारी होगी। उसका जिम्मेदारी कौन लेगा? Nobody is asking, nobody is answering, nobody is supporting us. Okay, we request everybody, please support us in removing this garbages and shifting from this location to some other location. जैसा कि अभी पूरे भारत में स्वच्छ भारत अभियान चल रहा है, उसके तहत अगर हम देखेंगे तो यहाँ पे छोटे छोटे बच्चे हैं, वो जो स्मोक निकलता है फायर होने के बाद, जो यहाँ पे पूरे बैचराजी का जो गार्बेज यहाँ डंप हो रहा है, उससे जो स्मेल आती है, इन बच्चों पे क्या प्रभाव पड़ेगा, क्या इफेक्ट पड़ रहा है, ये सभी को पता होना चाहिए। और हमारा सभी से यही अनुरोध है, चाहे नगर पालिका हो, चाहे महसाना डिस्ट्रिक्ट डीएम कार्यालय हो या एसडीएम तहसीलदार कार्यालय हो, वहाँ सभी से यही विनम्र निवेदन है कि ये एटलीस्ट यहाँ पे जो रह रहे हैं उनके बच्चों के बारे में, उनके फैमिली के बारे में सोचें और यहाँ से ये दुर्गंध, जो यहाँ स्मेल और जो यहाँ पे फायर से स्मोक हो रहा है, उसको यहाँ से रिमूव कराएं, सपोर्ट करें, जिससे ये बच्चे अपने कल के बेहतर को और जिंदगी जीने के लिए सुगम सुचारू रूप से सहायता हो। और जो हमारे प्रधानमंत्री मोदी जी का जो स्वच्छ भारत मिशन चल रहा है, उसमें सहयोग मिले और सबको सपोर्ट मिले, जिससे हम लोग यहाँ पे खुली हवा में खुली सांस ले पाए। મારું નામ યુવરાજ સિંહ, કૃષ્ણા ગોકુલ રેસિડેન્સી સોસાયટીમાં રહું છું અને અમારી સોસાયટીની સામે જ અહીંયા કચરાની મોટી ડમ્પિંગ સાઇટ છે, જે બેચરાજીની મેઇન ડમ્પિંગ સાઇટ આવેલી છે અને વારંવાર રજૂઆત કરવા છતાં પણ અહીંયાથી આ ડમ્પિંગ સાઇટનો કોઈ પણ પ્રકારનો નિકાલ કરવામાં આવ્યો નથી। ઇવન નગરપાલિકાના ટ્રેક્ટર અને એમનો જ સ્ટાફ અહીંયા કચરો નાખી જાય છે અને એ પણ વ્યવસ્થિત રીતે નાખતા નથી, જેના કારણે અહીંયા ગાયો અને ઢોર રસ્તા ઉપર આવી જાય છે, કચરો બધો રસ્તા ઉપર ફેલાવે છે, જેના કારણે બહુ જ ગંદકીનો માહોલ અહીંયા રોડ ઉપર ઊભો થાય છે।
ગંદકીની સાથે સાથે વરસાદી વાતાવરણમાં અહીંયા પાણી ભરાતા મચ્છરોનો ઉપદ્રવ વધતા રોગચાળો ફેલાય છે, જેના કારણે સોસાયટીના રહીશોને બહુ જ તકલીફ પડી રહી છે. તો બહુચરાજી નગરપાલિકા, બહુચરાજીના તમામ હોદ્દેદારો, ગુજરાત સરકાર અને રાજ્ય સરકાર, કેન્દ્ર સરકારને નમ્ર વિનંતી છે કે જલ્દીથી જલ્દી આ ડમ્પિંગ સાઇટનો અહીંયાથી નિકાલ કરવામાં આવે અને રહીશોની શાંતિ માટેના પ્રયત્નો કરવામાં આવે. લેખિત ને મૌખિક ફરિયાદ આલેલી? લેખિત અને મૌખિક ફરિયાદ આ પહેલા જ્યારે ગ્રામ પંચાયત હતી ત્યારે પણ આપેલી છે. નગરપાલિકા થયા પછી પણ ફરિયાદ આપવા છતાં હજી સુધી કોઈ પણ એક્શન લેવામાં આવેલ નથી. તો આ મુદ્દા ઉપર તાત્કાલિક ધોરણે વિચાર કરીને જે પણ યોગ્ય નિર્ણય લઈને આનો નિકાલ કરવામાં આવી અમારી બધાની અહીંયાના રહીશોની આપને નમ્ર વિનંતી છે. આપ જોઈ શકો છો આ સામે ડમ્પિંગ સાઇટ બનાવેલી છે. ઘણા સમયથી ફરિયાદો લેખિત મૌખિક પંચાયત હતી, એ પછી નગરપાલિકાએ તમે અહીં જોઈ શકો છો આ પાણી ભરાય છે, બરોબર. આ બાજુ ડમ્પિંગ સાઇટ બનાવેલી છે અને પંચાયતના કર્મચારીઓને આપણે કહીએ છીએ કે તમે ઊંડા સુધી નાખો, તો એ રસ્તા ઉપર નાખી અને દરેકને પરેશાની કરે એવું કરે છે. આખલા અને ગાયો એનો ત્રાસ છે અને એના લીધે ઘણા બાઇકો વાળા અહીં એક્સિડન્ટ થયો છે, બરોબર. તો લોકો હેરાન થાય છે. અહીં નજીકમાં આર્ટ્સ કોલેજ છે, બરોબર, ત્યાં ભણતર છોકરાઓનું ચાલી રહ્યું છે, તો બી કોઈ નગરપાલિકા વાળાને એવી પરવા નથી. વેરા સમયસર લેવા છે, બધું લેવું છે, બરોબર. તો એ લોકોને કોઈ પરવા નથી કે જ્યારે આ વિસ્તાર બહુચરાજીમાં આવતો જ ના હોય, એમની ગણતરી એવી જ છે, બરોબર. અને ડમ્પિંગ સાઇડમાં ગમે એ રીતના છોટા હાથી વાળા એમને અમે કીધું તો કે અમારું છોટા હાથી અંદર જતું નથી, તો કચરો અમે આગળ નહીં નાખીએ, તો એ રોડ ઉપર ઠલવી અને કમ્પ્લીટ કરીને જતા રહે છે, બરોબર. આ જગ્યા ઉપર કોઈ કહેવા વાળું નથી. અહીં મહિલાઓ, બાળકો, વૃદ્ધો દરેક હેરાન થાય છે. આ બાજુ ઘણી બધી રેસિડેન્સી સોસાયટી આવેલી છે, આ બાજુ પણ આવેલી છે, તો પણ આ સુધી કોઈ લેખિત મૌખિક કોઈ અહીં રજૂઆત કરવા છતાં કોઈ ધારાસભ્ય હોય કે પાલિકાના કોર્પોરેટર હોય, કોઈ પણ આ જગ્યાની મુલાકાત રૂબરૂ લે અને આનો કોઈ નિકાલ કરવાની આજ સુધી કોઈ તથ્ય લીધી નથી, બરોબર. અને સ્વચ્છ ભારત, તો સ્વચ્છ ભારત આ દેખાઈ રહ્યું છે પાછળ, ઘણું બધું સ્વચ્છ ભારત છે, બરોબર. મોદી સાહેબે આમ કર્યું પણ બધું કર્યું પણ આ સ્વચ્છ ભારત દેખાતું નથી કોઈને, બરોબર. અહીં દુકાનો વાળા હેરાન થાય છે, રહેણાંક એરિયાના લોકો હેરાન થાય છે, બરોબર. તો આનો યોગ્ય નિકાલ કરવામાં આવે તો સ્વચ્છ ભારત તમારું સાબિત થશે. બાકી તો આ કાગળ ઉપર છે સ્વચ્છ ભારત, આ દેખાઈ રહ્યું છે સામે, બરોબર. જય હિન્દ, જય ભારત. પાછળ જે ડમ્પિંગ સાઇટ જે દેખાય છે તેના માટે અમે કૃષ્ણા ગોકુલ સોસાયટી તરફથી અને આજુબાજુની બધી સોસાયટી તરફથી એકવાર અમે નગરપાલિકામાં કમ્પ્લેન પણ કરેલી છે, છતાં એનો કોઈ પણ નિકાલ આવેલો નથી. અત્યાર સુધી દર વખતે અહીંયા વગર પરમિશને કોઈ પણ આવીને અહીંયા કચરો જે છે એ ડમ્પિંગ કરતું રહે છે અને રસ્તા ઉપર પણ કચરો આવતો રહે છે. એના કારણે ઘણા અકસ્માતો થયા છે, ઘણા ઢોર રસ્તા ઉપર મરી જાય છે, એનો પણ કોઈ નિકાલ થતો નથી. તો મારી નગરપાલિકાને એક જાહેર વિનંતી છે કે આ કચરાનો ઝડપથી ત્વરિત પગલાં લઈને આનો નિકાલ કરવામાં આવે. મારું નામ મધુબેન પૂનમભાઈ પંચાલ. હા પૂનમબેન, આ ચોમાસાની ઋતુમાં જે આ મચ્છરનો ઉપદ્રવ વધવાથી સોસાયટીમાં બાળકો વડીલોમાં કોઈ રોગચાળો થયો? હા, બધા ઘરે ઘરે ખાટલા હે, કોઈ દવા દેવાય નહીં આવતું કે કઈ નહીં આમાં કચરો લેવા આવતો વેરાની ફાવતી ફાડે તરત તમારે કચરો લેવડાવવા પડે અને નહીં કોઈ આવતું. આ કચરામાંથી જે ધુમાડો આવે એનાથી કોઈ નુકસાન? બંધ કરી દેવા પડે. બીજું શું, નાના છોકરા નહીં, અમને ખુદને સાથીમાં ભરાવો થઈ જાય, કીને કેવા જાવું. બરોબર. રોજ આ ગાયો પ્લાસ્ટિક ખાય છે, કચરો ખાય છે, એનાથી કોઈ ગાયો અત્યાર સુધી મરી ગઈ ખરી? કેટલાય 2-3 આખલા ગાયો કેટલી મરી ગઈ. અને એક અવાડી કરો પાલિકા નગર આવ્યું છે તે પાણીની, આ બધું એમાં ન કરવાનું હોય. અને આ ડમ્પિંગ સાઇટ માટે તમે કોઈ લેખિત નગરપાલિકામાં લેખિત કે મૌખિક ફરિયાદ કરેલી? આયા તો ઢોરા નાખતા હતા, કેટલી દાન ભાઈ જાય. નગરપાલિકામાં તમે કીધેલું? ના, અમે નગરપાલિકામાં જ નથી ગયા. કોઈ મૌખિક ફરિયાદ આલેલી છે સોસાયટી વાળાએ કોઈએ? બધાએ આલી છે, બધાએ લખી દીધું છે, બધાએ આલી છે. તો તમે આજે વહીવટી તંત્ર એના આગળ યોગ્ય પગલા લેવા માટે શું કાર્યવાહી કરશો? ઘણી કરી સાહેબ, પણ અમારાથી પહોંચાણું નહીં.
દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે અમારી ચેનલ MG લાઈવ ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર ક્લિક કરો, જેથી રોજે રોજની અપડેટ આપને મળતી રહે. સાથે જ અમારું ફેસબુક અને